આજે બપોરે રોટલી ખાધી હતી, એ કેવી લાગી તમને? તને રોટલી બનાવતા ન આવડતું ને તો તારે રોટલી જ ન બનાવાય. હાવ બરેલી અને મીઠા વગરની હતી. એ તમારા બાએ બનાવી હતી. અને બટેકાનું શાક ખાધું તું, એ કેવું લાગ્યું તમને? અરે શાકમાં કાંઈ ન ઘટે. મારા બાના હાથમાં મીઠાશ જ એટલી હે ને કે એક ફેરે શાક ખાવ એટલે મોજ જ આવે. એ મેં બનાવ્યું હતું. લગન એટલે શું એ સમજવા એક વૈજ્ઞાનિકે લગન કર્યા. હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું. લે તું સાયન્સ લેવાનો કે કોમર્સ? IELTS ભાઈ, ગુજરાતી છું હું. દાગીના મૂકવા લોકર મળી શકે, રૂપિયા મૂકવા બેંક મળી શકે, પણ હયાની વાત મૂકવા માટે જે જગ્યા મળે ને એ જગ્યાનું નામ એટલે ભાઈબંધ. વાત તો એ પણ સાવ સાચી છે ભાઈબંધ કે ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધોમાં ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી રહેતી દોસ્ત. પરફેક્ટ જોડીએ ને ખાલી ચપ્પલમાં જોવા મળે, બાકી બીજી બધી તો અંધશ્રદ્ધા છે. અને પછી હું કહેવાનું થાય ખબર છે? બટકી ગઈ, બટકી ગયો.